ના વિષયો ઉપર શીખાડવાનું કહ્યું અને એ વિષયો પર આપણે શીખતા આવ્યા છે અને બાઇબલમાંથી એ વચનો શીખતા આવ્યા છે. પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે જે વિષય ઉપર આપણે જોવા માંગીએ છીએ અને તો શૈતાનની છેતરનારી ધાર્મિક વ્યવસ્થા. શૈતાનની છેતરનારી ધાર્મિક વ્યવસ્થા. શૈતાનની જુઠ્ઠી અને છેતરનારી ધાર્મિક વ્યવસ્થા તમે જો કે શૈતાને ઊભી કરેલી છે. શૈતાનનો વિરોધ સ્વર્ગમાંના જીવતા ઈશ્વરનો એ વિરોધ કરે છે. શૈતાન એ સ્વર્ગમાંના જીવતા ઈશ્વરનો વિરોધ કરે છે અને બાઇબલના જે લોકો છે યહૂદીઓ અને ખ્રિસ્તીઓનો પણ એ સખત વિરોધ કરે છે, કારણ કે લોકો બાઇબલના લોકો છે. એને માટે બાઇબલના લોકો યહૂદીઓ અને ખ્રિસ્તીઓનો પણ વિરોધ શૈતાન કરે છે અને દુનિયાના લોકોને ભૂલાવીને, છેતરીને તેઓને નાશમાં લઈ જવા માંગે છે. માટે જૂઠી ધાર્મિક વ્યવસ્થાઓ શૈતાને ઊભી કરેલી છે આ દુનિયાની અંદર. અને સૌથી પહેલી બાબત આપણે જે જોવા માંગીએ છીએ કે શૈતાન ઈશ્વરની જે ત્રિએકતા છે તેનું જૂઠું અનુકરણ કરે છે. શૈતાન ઈશ્વરની જે ત્રિએકતા છે તેનું જૂઠું અનુકરણ કરે છે. હા, શૈતાન ત્રિએક નથી અને શૈતાન ત્રિએક થઈ શકતો પણ નથી, પણ શૈતાન ઈશ્વરની ત્રિએકતાનું જૂઠું અનુકરણ કરે છે. અને આપણે જાણીએ છીએ બાઇબલની અંદર ત્યાં પ્રકટીકરણના પુસ્તકની અંદર પણ આપણે વાંચીએ છીએ કે શૈતાન એ પોતે એ ઘરડો સર્પ અથવા ડ્રેગન અથવા અજગર છે. અને આપણે વાંચીએ છીએ ત્યાં પ્રકટીકરણ પુસ્તક 12મો અધ્યાય અને 3જી કલમની અંદર પ્રકટીકરણ 12:3 વળી આકાશમાં બીજું એક ચિહ્ન પણ જોવામાં આવ્યું. જુઓ, મોટો લાલ અજગર હતો, તેને 7 માથા અને 10 શિંગડા હતા ને તેના માથા પર 7 મુગટ હતા. તમે જુઓ કે આ શૈતાન છે અને એ જાણે કે બહુ મોટો લાલ ઘરડો અજગર છે એ રીતે બાઇબલ એને ઓળખાવે છે. અને ઈશ્વર પિતાની જાણે કે એ અનુકરણ કરવા જાય છે પણ કરી શકતો નથી, કારણ કે બાઇબલ તો એને ઓળખાવે છે કે લાલ અજગર, એને 7 માથા ને 10 શિંગડા હતા અને તેના માથા પર 7 મુગટ હતા. એ રીતે એનો દેખાવ છે. અને આપણે જાણીએ છીએ કે ત્યાં જે રાવણ હોય છે, રાવણને બહુ બધા માથા હતા ને વગેરે. તમે જો કે શૈતાનનું સ્વરૂપ છે એ રીતે આપણે જોઈ શકીએ છીએ. અને એને શિંગડા પણ છે અને એને શિંગડા ઉપર એને મુગટ પર માથા પર મૂકેલા છે. બીજું આપણે જોઈએ છીએ કે શ્વાપદ. તમે જુઓ કે ત્યાં પ્રકટીકરણનું પુસ્તક તેનો 13મો અધ્યાય તેની 2જી ને 3જી કલમ કે જે જુઠ્ઠો ખ્રિસ્ત અથવા ખ્રિસ્ત વિરોધી, જુઠ્ઠો ખ્રિસ્ત અથવા ખ્રિસ્ત વિરોધી એન્ટાઈ ક્રાઇસ્ટ, પ્રકટીકરણ 13:2 ને 3 ની અંદર જે શ્વાપદને મેં જોયું તે ચિત્તાના જેવું હતું, તેના પગ રીંછના પગના જેવા હતા અને તેનું મોં સિંહના મોં જેવું હતું. તેને અજગરે, તમે જો કે આ જે અજગર, શૈતાન અજગર, લાલ અજગર, ઘરડો સર્પ, પોતાનું પરાક્રમ, અજગરે પોતાનું પરાક્રમ, પોતાનું રાજ્યાસન તથા મોટો અધિકાર આપ્યા કે છે.
અને આ રીતે આપણે જોઈએ છીએ કે જે શૈતાનની જે ત્રિમૂર્તિ છે, હા, એ ત્રિએકતાનું જૂઠું અનુકરણ કરે છે. એમાંની આ એની બીજી વ્યક્તિ જે છે એ સ્વાપદ છે અથવા એ બીસ્ટ, એ રીતે અંગ્રેજી બાઇબલ કહે છે કે એ જાનવર છે. અને તમે જુઓ કે એ એની બીજી વ્યક્તિ છે. અને ત્યાં ત્રીજી કલમ કહે છે કે મેં તેના માથા માનો એકને મરણતોલ ઘાયલ થયેલું જોયું, પણ તેનો પ્રાણઘાતક ઘા રૂજાયો. તમે જો કે આ ખ્રિસ્ત વિરોધી છે અને એ પ્રભુ ઈસુ વધસ્તંભ ઉપર મરી ગયા ને ફરી જીવતા થયા, એની નકલ કરવા જાય છે, એનું અનુકરણ કરવા જાય છે. અને કહે છે કે એના માથામાંના એકને મરણતોલ ઘાયલ થયેલું જોયું કે, અને પછી એનો ઘા રૂજાઈ ગયો. પણ ત્યાં કઈ પુનરુત્થાનની આ ખોટી નકલ કરે છે એ આપણે જોઈ શકીએ છીએ. અને અજગરે સ્વાપદને અધિકાર આપ્યો હતો કે છે. હા, એ ખ્રિસ્ત વિરોધી અથવા જૂઠો ખ્રિસ્ત, એને આ અજગરે, એ ગડા સર્પે, શેતાને અધિકાર આપ્યો હતો. અને હવે એમની ત્રીજી વ્યક્તિ એ 11 થી 18 કલમની અંદર આપણે જોઈએ છે, પ્રકટીકરણના 13મા અધ્યાયની 11મી કલમથી, પછી મેં પૃથ્વીમાંથી બીજા એક સ્વાપદને નીકળતું જોયું. હવે આ બીજું જાનવર, બીજું બીસ્ટ અથવા સ્વાપદ, તેને હલવાનના શિંગડા જેવા 2 શિંગડા હતા. તમે જો કે હલવાનના શિંગડા હવે આને છે. અને અજગરની પેઠે તે બોલતું હતું. તમે જો કે આ પવિત્ર આત્માની નકલ કરે છે. પવિત્ર આત્મા આવી રીતે કોઈ જ રીતે દેખાતા નથી. પણ તમે જો કે આ એની ત્રીજી વ્યક્તિ છે. તેને હલવાનના શિંગડા જેવા 2 શિંગડા હતા અને અજગરની પેઠે એનો અવાજ અજગર જેવો હતો કે છે. તે બોલતું હતું. પહેલા સ્વાપદનો સર્વ અધિકાર તેની સમક્ષ તે ચલાવે છે. તમે જો કે આ જે ત્રીજું જાનવર છે, બીજું સ્વાપદ છે, તે કહે છે કે જે પહેલું સ્વાપદ છે એનો અધિકાર ચલાવે છે. અને જે પહેલા સ્વાપદનો પ્રાણઘાતક ઘા રૂજાયો હતો તેની આરાધના પૃથ્વી પાસે તથા તે પર રહેનારાઓની પાસે તે કરાવે છે. અને આ રીતે તમે જુઓ કે એ પવિત્ર આત્માદેવની જુઠ્ઠી નકલ કરે છે. કારણ કે પવિત્ર આત્માદેવ એ મંડળીને પ્રભુ ઈસુના ભજનમાં અને આરાધનામાં દોરે છે. અને આ રીતે તમે જુઓ કે આ ત્રીજી જે વ્યક્તિ છે શૈતાનની આ ત્રિમૂર્તિની અંદર, તો એ આ રીતે પહેલા સ્વાપદની આરાધના કરાવે છે કે જેનો ઘા રૂજાયો હતો. અને તમે જો કે કેટલી ભયંકર જૂઠ એ ચલાવે છે. અને ત્યાં 14મી કલમ કે છે, 13મી ને 14મી કલમ, અને તે મોટા ચમત્કારો કરે છે એટલે સુધી કે તે માણસોની નજર આગળ આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ પણ વરસાવે છે. સ્વાપદની સમક્ષ જે ચમત્કારો કરવાનો અધિકાર તેને આપવામાં આવ્યો, તેઓ વડે પૃથ્વી પર રહેનારાઓને તે ભમાવે છે, ભૂલાવે છે, જુઠ્ઠાણામાં દોરી જાય છે. અને પૃથ્વી પરના રહેનારાઓને તે કહે છે કે જે સ્વાપદ તરવારથી ઘાયલ થયું હતું છતાં તે જીવતું રહ્યું. પુનરુત્થાનની જુઠ્ઠી નકલ, તેની મૂર્તિ બનાવો કે છે. અને આ મૂર્તિ બી એવી છે કે જે હાલતી ચાલતી બોલતી એ મૂર્તિ છે એમ બાઇબલ કહે છે.
અને આ દિવસોમાં તો યંત્ર માનવ અથવા રોબોટ્સ બનાવવામાં આવે જે હાલે ચાલે, બોલી શકે છે, બધું. અને એ રીતે તમે જો કે એની બોલતી ને હાલતી ચાલતી મૂર્તિ બનાવે છે. અને ત્યાં 15મી કલમનો છેલ્લો ભાગ કે છે કે જે માણસો સ્વાપદની મૂર્તિની આરાધના ન કરે તેટલાને તે મારી નંખાવે છે, તેટલાને તે મારી નંખાવે છે. અને આ એમનો ખરો રંગ કે શેતાન એ શરૂઆતથી જ એ મનુષ્ય ઘાતક છે અને ખૂની છે. પ્રભુ ઈસુએ કહેલું યોહાન 8:44 એ એમના કાર્યોથી, એમના રંગ પરથી ખબર પડી જાય છે કે એ મનુષ્ય ઘાતક છે અને એ ખૂની છે અને માનવીઓને મારી નાખવા માંગે છે. તમે જો કે શેતાનની આ ત્રિમૂર્તિ છે. શેતાનની કોઈ ત્રિએકતા છે જ નહીં, જેમ મેં અગાઉ કહ્યું તેમ. શેતાનની આ ત્રિમૂર્તિ છે અને એ ત્રિમૂર્તિ વિશે તમે સાંભળ્યું છે ને? બ્રહ્મા, વિષ્ણુ અને શિવા, રાઈટ? અને બ્રહ્મા છે તે સર્જન કરે છે એવું કહેવામાં આવે, અને વિષ્ણુ છે તે કે જાળવી રાખવા કોશિશ કરે છે, અને જે શિવા છે એ ડિસ્ટ્રોયર છે, એ નાશ કરનાર છે. અને તમે જુઓ કે આ જે પેલો બીજું સ્વાપદ અથવા જુઠ્ઠો પ્રબોધક, ફોલ્સ પ્રોફેટ, જે પવિત્ર આત્માની નકલ કરે છે, તમે જો કે એ નાશ જ કરે છે. હા, કે છે કે જે બીજું જે પહેલું સ્વાપદ છે ખ્રિસ્ત વિરોધી, એની જો કોઈ આરાધના ના કરે તો એને મારી નંખાવે છે. એ ડિસ્ટ્રોયર છે, હા, એ નાશ કરનાર છે. એ રીતે આપણે જોઈએ છીએ. બીજી બાબત કે શેતાનને પોતાનું સભા સ્થાન છે અને પોતાનું ચર્ચ છે, એમ બાઇબલ આપણને જણાવે છે. કે તમે જુઓ કે શેતાનનું સિનેગોગ છે, સિનેગોગ ઓફ સેટન, એ રીતે ઇંગ્લિશ બાઇબલ લખે છે. શેતાનનું સભા સ્થાન છે. તમે જુઓ કે જે જૂના કરારના ભજનારા છે, યહૂદી અથવા હિબ્રુઓ, એ સિનેગોગમાં, સભાસ્થાનમાં ભેગા થાય છે. અને શેતાન છે તે બાઇબલના લોકોનો વિરોધ કરે છે, યહૂદીઓનો વિરોધ કરે છે, ખ્રિસ્તીઓનો વિરોધ કરે છે. અને એણે પોતાનું સભાસ્થાન અને પોતાનું ચર્ચ પણ એણે ઊભું કરેલું છે. પ્રકટીકરણ 2:9. અને જે કહે છે કે અમે યહૂદીઓ છીએ, પ્રભુ ઈસુના આ શબ્દો છે, પ્રકટીકરણ 2:9. અને જે કહે છે કે અમે યહૂદીઓ છીએ, યહૂદી હોવાની નકલ કરે છે, પણ તેઓ એવા નથી. પ્રભુ કહે છે તેઓ એવા નથી, પણ શેતાનની સભા છે. અંગ્રેજી બાઇબલ સિનેગોગ લખે છે કે સિનેગોગ ઓફ સેટન, શેતાનનું સભા સ્થાન છે કે છે. તેઓનું દુર્ભાષણ હું જાણું છું. તમે જો કે તેઓ ઈશ્વરની વિરુદ્ધ, સ્વર્ગમાંના જીવતા ઈશ્વરની વિરુદ્ધ દુર્ભાષણ કરે, ઈશ્વરની વિરુદ્ધ બોલે છે. આ તે શેતાનનું સભાસ્થાન અથવા શેતાનની સભા છે. અને આપણે વાંચીએ છીએ નીતિ વચનનું પુસ્તક, તેનો 21મો અધ્યાય 16મી કલમ. નીતિ વચન 21 અને 16. બુદ્ધિને માર્ગેથી ભટકી જનાર માણસ અથવા માણસો મોયેલાઓની સભામાં આવી પડશે. તમે જો કે સત્યના માર્ગથી ભટકી જનાર લોકો એ મોયેલાની સભા, આ એ શેતાનનું ચર્ચ છે. એ મોયેલા છે, કારણ કે એમનો નવો જન્મ નથી થયેલો, એમનામાં જીવન નથી, એ નાશમાં જઈ રહ્યા છે. આ લોકો નર્કમાં જઈ રહ્યા છે, હાડેસમાં જઈ રહ્યા છે.
અને એ મુએલાઓનું ચર્ચ છે. આ એ મુએલાઓની સભામાં કે જે લોકો આવી પડશે. અને આપણે જાણીએ છીએ લુકની સુવાર્તા 16મો અધ્યાય 19 થી 31મી કલમની અંદર આપણે પેલો ધનવાન માણસ અને લાજરસની વાત વિશે પ્રભુ ઈસુએ જે કહ્યું હતું તે વાંચીએ છીએ. અને જે પેલો ધનવાન માણસ તે દબદબા સહિત મોજ મજા કરતો હતો. દબદબા સહિત બરાબર દબાઈને મોજ મજા કરતો હતો. એવા કેટલા બધા લોકો છે આ દુનિયામાં, એવા નામધારી ખ્રિસ્તીઓ છે, દબદબા સહિત મોજ મજા કરે. અને બોલો લાઝરસ એ વિચારો વિશ્વાસી, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનાર, અને એની હાલત બહુ સારી નહોતી, એને ભિખારી એ રીતે બાઇબલમાં લખવામાં આવ્યો છે, પણ પ્રભુ પર પ્રેમ કરનારો હતો. હા, એ જયારે મરી ગયો ત્યારે દૂતો લેવા આવ્યા અને એને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા. પણ પેલો ધનવાન માણસ મરી ગયો ત્યારે કે છે કે દૂતો એને લેવા આવ્યા ને એનું નામ જ બાઇબલ લખતું નથી. હું મારું માનવું છે કે દુષ્ટ આત્માઓ એને લેવા આવ્યા હશે કે વગેરે, અને એને ત્યાં હાડેસમાં લઈ ગયા. અને મુએલાઓ જ્યાં એ ખરેખર મરેલા જ છે, કારણ કે એમનો નવો જન્મ થયેલો નથી, જીવન પામેલા નથી પ્રભુ ઈસુ પાસેથી. તેવી મુએલાઓની જે જગ્યા છે એ હાડેસમાં એ જાય છે અને ત્યાં રડવું ને દાંત પીસવું એને થાય છે. અને એ રીતે આપણે જોઈએ છીએ કે શેતાનનું સભાસ્થાન છે અને શેતાનનું ચર્ચ પણ છે. અહીંયા કેલિફોર્નિયાની અંદર સૌથી પહેલા શેતાનના ચર્ચની શરૂઆત થઈ. જે શહેરનું નામ છે એ સેન ફ્રાન્સિસ્કો. આ સાન ફ્રાન્સિસ્કોની અંદર એ શેતાનનું ચર્ચ એક દોડિયાએ, રોક સ્ટારે એની શરૂઆત કરી. કારણ કે જે રોક મ્યુઝિક હોય છે એ હંમેશા શેતાનના ભજનના ગીતો હોય છે, અને એ તમને સહેલેથી આમ ઉપરથી ખબર ના પડે, પણ એના જે લિરિક્સ હોય છે, એના જે શબ્દો હોય છે, એની ગોઠવણ એવી રીતે કરવામાં આવી છે કે જો તમે એને અવળી દિશામાં વાંચો તો પછી તમને ખબર પડે કે સીધે સીધું શેતાનની આરાધના અને શેતાનનું ભજન એ શબ્દોની અંદર થઈ રહ્યું છે. અને આ રીતે તમે જુઓ કે લોકોને ભૂલાવામાં નાખવામાં આવે છે. અને એ રોક સ્ટાર ને રોક મ્યુઝિક ને એમાંથી એણે પછી આ શેતાનનું ચર્ચ ઊભું કર્યું, કારણ કે એ આ રોક મ્યુઝિકનો ફાઉન્ડર હતો. અને આ રીતે તમે જુઓ કે શેતાનની આરાધનાના શબ્દો એ રીતે ગોઠવવામાં આવે કે ઉપરથી તમને ખબર ના પડે, પણ એ સીધે સીધું શેતાનની આરાધના ને ભજન થતું હોય. અને એને અવળી રીતે, એની ખાસ રીત છે વાંચવાની, એને અવળી રીતે તમે વાંચો તો પછી તમને ખબર પડી જાય કે આ તો સેટનિક છે, અને શેતાનનું ભજન અને શેતાનની ના દુષ્ટ આત્માઓની પ્રેરણાથી આ સંગીત અને આ સંગીતના સુરો અને સંગીતના એ ગીતોના એ અક્ષરો ને શબ્દો ગોઠવવામાં આવે છે. અને આ રીતે શેતાનનું ચર્ચ સાન ફ્રાન્સિસ્કોમાં છે. અને તમે જુઓ કે એનું આપણે વર્ણન કરવા જઈએ તો બહુ જ ભયંકર એ લોકોની અંદર ત્યાં બધું ચાલે છે. હવે શેતાનના ચર્ચ તો હવે બીજા સ્ટેટોની અંદર છે અને બીજા દેશોની અંદર છે. ભારતની અંદર કેરેલાની અંદર છે ને બોમ્બેમાં છે. એવું બધું મને લોકોએ કહ્યું છે, જણાવ્યું છે. હશે પણ આ રીતે તમે જો કે શેતાનના હવે ખુલ્લેઆમ ચર્ચો ચાલે છે અને શેતાનની ખુલ્લેઆમ આરાધના ને એનું ભજન કરવામાં આવે છે અને ખુલ્લી રીતે એની
એનું ભજન સેવા ચલાવવામાં આવે છે અને ત્યાં મૂર્તિ પૂજા હોય છે અને ત્યાં ભયંકર બલિદાનો વગેરે આપવામાં આવે છે અને ભયંકર ત્યાં નગ્નતા અને એવી હાલત ત્યાં હોય છે અને તમે જો કે બધા દુષ્ટ આત્માથી ભરેલા હોય છે એવા લોકોના એ શેતાનના ચર્ચ છે. ત્રીજી બાબત આપણે જોવા માંગીએ છીએ શેતાનની આ જુઠ્ઠી છેતરામણી ધાર્મિક વ્યવસ્થાની અંદર ત્રીજી બાબત કે શેતાનનું ખોટું ધાર્મિક શિક્ષણ છે. શેતાનનું ખોટું ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે. જ્યારે બાઇબલ વિશે આપણે વાંચીએ તો આ રીતે લખવામાં આવ્યું છે. 2 તિમોથી તેનો 3 અધ્યાયની 16મી કલમ. 2 તિમોથી 3 અધ્યાયની 16મી કલમ દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. બાઇબલ ઈશ્વર પ્રેરિત છે. તે બોધ નિશ્ચય સુધારા, તમે જો કે સુધારા કરવાનું કહે છે અને ન્યાયપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે. બાઇબલ આ રીતે છે. જ્યારે આ શેતાનનું જે છે એ ભયંકર જૂઠું ને ખોટું ને દુષ્ટ ધાર્મિક શિક્ષણ એ આપવામાં આવે છે અને તમે જુઓ કે ત્યાં 1 તિમોથી 4 અધ્યાય ને 1લી કલમ આ પ્રમાણે કહે છે આપણને. 1 તિમોથી 4:1 પણ પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે કે પાછલા સમયમાં કેટલાક માણસો ભૂલાવનારા આત્માઓ પર તથા અશુદ્ધ આત્માઓના ઉપદેશ પર ધ્યાન આપીને, અને આપણે જોઈએ છીએ કે આપણા દિવસોમાં જ આ શેતાનનું ચર્ચ, શેતાનનો ધર્મ, અને તમે જો કે શેતાન ની બાબતો ઊભી થઈ ગઈ છે અને ભૂલાવનાર આત્માઓ ની વાતો પર લોકોને દોરી લઈ જવામાં આવે છે. તમે જુઓ કે ત્યાં આપણે જોઈએ છીએ કે આપણા આ દિવસોની અંદર જે પેલા જોહા વિટનેસીસ વાળા જે છે એ ખ્રિસ્ત વિરોધી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર નથી એ એમનું શિક્ષણ છે અને એ લોકો ખ્રિસ્ત વિરોધી છે અને લોકોને બહુ જુઠ્ઠાણામાં ભૂલાવે છે. અને થોડા વખત ઉપર અમે જ્યાં રહીએ છીએ ત્યાં કમ્પાઉન્ડની અંદર ગેટેડ કોમ્યુનિટી છે એટલે બહારના કોઈથી અંદર આવી ના જવાય, પણ કોઈક ડિલિવરી કરવા આવ્યું હશે કે વગેરે કે કોઈક આવ્યું એની પાછળ આ જોબ વિટનેસીસ વાળા ઘૂસી ગયેલા અને પછી હું પણ કંઈક થી બહારથી અંદર આવ્યો કમ્પાઉન્ડમાં અને એ લોકોએ મને ઉભો રાખ્યો અને મારી સાથે વાત કરવાની શરૂઆત કરી અને એટલે મને ખ્યાલ આવી ગયો કે આ યહોવાના સાક્ષીઓ છે, આ જોવા વિટનેસીસ છે. અને એટલે મેં એમને કહ્યું કે તમે શું પ્રભુ ઈસુનો અંગીકાર કરો છો? પ્રભુ ઈસુ તારણહાર છે, વિશ્વાસ કરવા માંગો છો? અને એ લોકો કે હા 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 અમે તો પ્રભુ ઈસુમાં માનીએ છીએ. અચ્છા, ખરી વાત? તમે પ્રભુ ઈસુમાં માનો છો? તો કે હા હા અમે તો પ્રભુ ઈસુમાં માનીએ જ છીએ કે છે. એમ? તમે કીધું પ્રભુ ઈસુ ઈશ્વર છે એમ મારી આગળ અહીં કબૂલ કરો. હવે એટલે બધી આનાકાની શરૂ થઈ બધી. અને મેં એમને બહુ સ્પષ્ટ શબ્દોમાં યોહાન 14:6 કે માર્ગ, સત્યતા, જીવન કેવળ પ્રભુ ઈસુ છે અને પ્રભુ ઈસુ સિવાય કોઈ જે જીવતા ઈશ્વર છે, યહોવા બાપ છે, એમની પાસે જઈ શકાતું જ નથી. એટલે પ્રભુ ઈસુ એ ઈશ્વર છે, જો તમે માનવા તૈયાર ના હો તમે નરકમાં જાઓ છો. પ્રભુ ઈસુમાં જ તારણ છે ને પાપોની માફી ને નવું જીવન છે. અને જયારે આવું કહેવાની શરૂઆત કરી એટલે એક દોડતો આવ્યો ને પેલા બીજાને ખેંચી ગયો કે અલ્યા ભાઈ તું જતો રે, નહીં તો આ માણસ તારું બદલાણ કરી નાખશે. નહીં તો હું કોઈનું બદલાણ નથી કરતો. ઈશ્વરનું વચન અને પવિત્ર આત્મા દેવ લોકોના જીવનો બદલે છે.
અને તમે જો કે સ્પષ્ટ રીતે એ લોકો ઉઘાડા પડી ગયા કે ખ્રિસ્ત વિરોધી છે. અને આવતો ઘણી વાર મને ઇન્ડિયાની અંદર યહોવાના સાક્ષીઓ જોડે અનુભવ થયેલા છે, અને અમેરિકામાં, અને એ લોકો કેવા ખુલ્લે આમ શર્ટ પેન્ટ ટાઈ અને સુટેડ બુટેડ થઈને 4-5-6 ના ટોળામાં નીકળીને ગલીએ ગલીએ ફરે છે એમનું લિટરેચર લઈને, અને તમે જો કે લોકોને ના એ ભૂલાવનાર આત્માઓ છે અને ભૂલાવવામાં નાખવા માંગે છે, અને તથા અશુદ્ધ આત્માઓના ઉપદેશ પર ધ્યાન આપીને કેટલા બધા નાશમાં જઈ રહ્યા છે. અને એવો જ જે ધર્મ છે ઇસ્લામ, કે જે બહુ સખત ખ્રિસ્ત વિરોધી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર બલિદાન પામ્યા એનાથી તો શેતાન હારી ગયો છે, અને શેતાનને બહુ જ નુકસાન થયું છે, અને શેતાનનું માથું છૂંદી નાખ્યું પ્રભુ ઈસુના બલિદાનથી. તો તમે જો કે એ પ્રભુ ઈસુ વધસ્તંભ પર મરણ પામ્યા એ સ્વીકારવા જ તૈયાર નથી. અને જો પ્રભુ ઈસુ વધસ્તંભ પર આખા માનવ જાતના તારણને માટે બલિદાન બન્યા એવું જો તમે સ્વીકારો નહીં, તો પછી તમે નાશમાં જાઓ છો. હા, તો તમે તમારા માટે કોઈ આશા નથી, તમારા માટે કોઈ ઉદ્ધાર નથી ને તારણ નથી. આ એક ખ્રિસ્ત વિરોધી આખો બહુ જબરજસ્ત ધર્મ છે, અને મારી નાખવાની બાબત ઉપર વધારે ભાર મૂકે છે. હા, કે જે કોઈ એ ઇસ્લામને ફોલો કરતું નથી એ બધા ને મારી નાખવાના, એ શિક્ષણ એમના ધર્મની અંદર ને એમના ધર્મ પુસ્તકમાં કુરાનની અંદર આપવામાં આવ્યું છે. અને એટલે જ એમનામાંથી ત્રાસવાદીઓ આખા ઉભા થાય છે અને મારી જ નાખવાની વાતો કરે છે. તમે જો કે મોટા ભાગના જે જગતમાં અત્યારે ચાલી રહેલા યુદ્ધો, દુનિયાના બધા જ યુદ્ધો એ આ લોકોના લીધે જ થયા છે. કારણ કે એ લોકો મારી નાખવાની વાતો કરે છે, અને એટલે પછી એમની સામે યુદ્ધ કરવું એ જરૂરી બની જાય છે બીજા દેશોને. અને આ રીતે યુદ્ધો ચાલતા આવ્યા છે એમના કારણે જ. અને શૈતાન પ્રભુ ઈસુએ કહ્યું યોહાન 8:44 કે તે જુઠ્ઠો ને જુઠ્ઠાનો બાપ, અને શૈતાન શરૂઆતથી જ મનુષ્ય ઘાતક છે, અને માણસોને એ મારી નાખવા જ માંગે છે. ચોથી બાબત આપણે જોઈએ તો શૈતાન લોહી અથવા જીવના બલિદાન માંગે છે. તમે જો કે શૈતાનની એક બલિદાનની આખી પ્રથા છે, અને એ લોહી અને જીવના બલિદાનો માંગે છે. ઘણા વર્ષો પહેલા જ્યારે મહારાષ્ટ્રની અંદર ત્યાં હું બાઇબલ સેમિનરીની અંદર અભ્યાસ કરતો હતો, અને ત્યારે એ પહાડ ઉપર આવેલી બાઇબલ સેમિનરી છે, અને શહેર બહાર હતી આ રીતે. અને ત્યાં નીચે ઉતરીએ ત્યારે એક નાની સીકડી દેરી હતી, પણ ત્યાં દેરી આગળ લોકોનું ટોળું ધૂણતું ધૂણતું આવે, ચીચિયારીઓ પાડતું ને ચીસો પાડતું, અને એ દેરી આગળ જીવતા ને જીવતા મરઘા એમના ગળા કાપી નાખવામાં આવે અને લોહી રેડવામાં આવે. એ ત્યાં જે મૂર્તિ હતી એની આગળ પછી બકરા લાવવામાં આવે અને બકરાના ગળા કાપી નાખીને ત્યાં લોહી રેડવામાં આવે. અને તમે જો કે આ રીતે ત્યાં એ મરઘાઓને બકરાઓનું એ રીતે લોહી ત્યાં વેવડાવવામાં આવતું હતું. શૈતાન લોહીનો તરસ્યો છે,
શેતાન લોહી અથવા જીવનના બલિદાન એ માગે છે, એ બહુ સ્પષ્ટ છે. અને બાઇબલ આપણને એ વિશે આપણને જણાવે છે. 1 કોરિન્થી 10મો અધ્યાય ને 20મી કલમ, 1 કોરિન્થી 10 અને 20. ના પણ હું કહું છું કે વિધર્મીઓ જે બલિદાન આપે છે તેઓ ઈશ્વરને નહીં પણ દુષ્ટ દેવતાઓને આપે છે. તમે જોયું કે જે બલિદાનો તેઓ આપે છે એ દુષ્ટ દેવતાઓને આપે છે. અને તમે દુષ્ટ દેવતાઓનો સંગ કરો. આ દુષ્ટ આત્માઓ છે એકચ્યુઅલી. આ દુષ્ટ દેવતાઓ, દુષ્ટ આત્માઓ છે. એમનો સંગ કરો એવી મારી ઈચ્છા નથી કે છે, એવી મારી ઈચ્છા નથી. તમે જો કે શેતાન પડ્યો ને એની સાથે જે બધા જે દૂતો પડ્યા કે જેમણે એની સાથે કોઓપરેટ કરવાનું અને એની સાથે રહેવાનું પસંદ કર્યું, એનો સંગ કરવાનું પસંદ કર્યું, તે બધાને સ્વર્ગમાંથી નાખી દેવામાં આવ્યા. અને એ બધા પતિત થયેલા દૂતો ભયંકર બાબતો કરે છે અને ઘણા એ સમજવા માંગતા નથી હોતા. તમે જો કે પતિત થયેલા દૂતો એ દુષ્ટ આત્માઓ છે. હા, એ ડિમન્સ છે, ઇવિલ સ્પિરિટ્સ છે, અશુદ્ધ આત્માઓ છે. અને તે બલિદાનો, લોહીના બલિદાનો માગે છે. તમે જુઓ કે દર વર્ષે જે સેટનિક ચર્ચ હોય છે એ લોકોનું બહુ મોટું કોન્ફરન્સ હોય છે અને હજારો સેટનિક લોકો ભેગા થાય છે. અને તમે જુઓ કે ત્યાં એ કૂતરાના બલિદાન આપવામાં આવે છે. હા, ભૂંડના બલિદાન આપવામાં આવે છે. અહીં અમેરિકાની વાત કરું છું કે અહીં અમેરિકામાં થાય છે આ બધું. અને કૂતરું જીવતું હોય એને સ્કિન્ડ અલાઇવ એવું કહેવામાં આવે છે. એટલે કે જીવતું જ હોય બિચારું, ચીસો પાડતું હોય અને એની ચામડી એ લોકો છરીઓ લઈને ઉતારતા હોય અને એ ચીસો પાડતું હોય અને એ લોકો એ જે બધી લોહીના ફુવારા ઉડે અને ત્યાં નાચે ને કૂદે ને એમના રોક મ્યુઝિકના સંગીતો વગાડે ને આપણે એની ચર્ચા ના કરી શકીએ. હા, જે બાબતોની આપણે ચર્ચા ના કરી શકીએ, ડિસ્કસ ના કરી શકીએ, એવી ભયંકર ભૂંડાઈ ને દુષ્ટતા એ લોકો આચરતા હોય છે. અને ત્યાં ભયંકર, ત્યાં નગ્નતાની તો કોઈ હદ જ નહીં, એવી બધી હાલત ત્યાં હોય છે. કારણ કે શેતાનની 12 રાણીઓ હોય છે અને એ 12 રાણીઓ એ 1 મહિનાની એક રાણી, એ રીતે 12 રાણીઓ. અને શેતાનની 12 એ રાણીઓ અથવા ક્વીન્સ, સેટનિક ક્વીન્સ હાજર હોય છે. એ લોકોએ કોઈ કપડા પહેર્યા નથી હોતા અને ત્યાં ભયંકર શેતાનનું રાજ્યાસન મૂકવામાં આવે છે. એના વિશે હું પછી વાત કરીશ. અને તમે જુઓ કે આ રીતે શેતાન એ લોહી અથવા જીવના બલિદાનો માગે છે. અમદાવાદ સાબરમતી પાસે ત્યાં આસારામજી બાપુનો આશ્રમ, હા, એમને એ તો યુપીનો માણસ, ત્યાંથી એ વારાણસીની બાજુથી અહીંના પોલિટિકલ લોકો, ભાજપના લોકો લાવેલા અને વસાવેલો એમ, જેથી એમની જીત થતી રહે. અને એ આસારામના આશ્રમની અંદર જે લોકોએ નાના બાળકોની હોસ્ટેલ શરૂ કરી અને જે આવા જનૂની ને ચુસ્ત
એવા લોકો હોય એમના બાળકો મૂકી જાય. અને એવું જ એક રાજકોટનું કુટુંબ હતું અને એ લોકોએ એમના 2 બાળકો મૂકી ગયેલા. અને પછી તો ખાસા મહિના ગયા. હવે મા બાપ હોય એટલે પોતાના બાળકોની યાદ તો આવે જ. અને એટલે એ સમયમાં તો પેલી ફોનની ને એવી કોઈ સુવિધા નહીં, એટલે ખબર ના પડે કે બાળકો સાથે કોઈ વાતચીત થઈ શકે નહીં. એ ટાઈમની હું વાત કરું છું કે જયારે બહુ સેલફોન કે એવું કઈ ઉપલબ્ધ નહોતું. અને એટલે જયારે એ મા બાપ ત્યાંથી આવ્યા રાજકોટથી પોતાના 2 દીકરાઓને મળવાને માટે, અને આખા આશ્રમમાં ફરી વળ્યા, કોઈ જગ્યાએ મળે જ નહીં, કોઈ જગ્યાએ મળે જ નહીં. પછી એ બધા ને પૂછ્યું, એટલે અમારે 2 બાળકોનું થયું શું? તો પેલા કે અમને કશી ખબર નથી કે છે, એ તો અમુક મહિનાઓ પહેલા કે છે કે અહીંયા સાબરમતી નદીમાં બધું પાણી હતું ને ત્યાં રમવા ગયેલા, પછી પાછા જ નથી આયા કે છે. એટલે પાછા ના આયા હોય તો મા બાપને જાણ તો કરવી જોઈએ, એવું કશું જ નહીં. અને પેલા કે અમને જાણ તો કરવી જોઈએ. અને પેલા લોકોને લાગ્યું કે દાળમાં કઈ કાળું છે, દાળમાં કઈ કાળું છે. અને ત્યારબાદ ખબર પડી, એ લોકોએ બહુ જ ત્યાં તપાસ કરાવડાય આ તે બધુંય, અને ત્યાં એ રેતીમાં દાટી દેવામાં આવેલા એ બાળકોના હાડપિંજર મળી આવ્યા, હાડકા મળી આવ્યા. હા, એ બાળકોના બલિદાન કરી દેવામાં આવે. અમે જો કે બાળકોનું બલિ ચડાવી દેવામાં આવે. અને તમે જો કે આ રીતે છોકરાઓના બલિદાન આપણા ઇન્ડિયામાં તો કરવામાં આવે જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હા, જે ગોધરાની અંદર પેલા 2 રેલવેના ડબ્બા, એની અંદર બધા ગરીબ બાળકો જ ભરેલા. હા, ગરીબ બાળકોને ભરેલા, ચારે બાજુથી કે ભાઈ નાસ્તો આપીશું, આમ છે ને તેમ છે કરીને એ 2 ડબ્બા બાળકોને ભરેલા, બારી બારણા બંધ કરીને એ ડબ્બા સળગાઈ દીધા. અને આટલા બધા ગરીબ બાળકોને સળગાઈ દઈને એમનું બલિદાન કરવામાં આવે, એમનો બલિ ચડાવવામાં આવે, કે જેથી એ ખ્રિસ્ત વિરોધી સરકાર એ જીત્યા જ કરે. તમે જો કે કેટલું ભયંકર શૈતાન લોહી અને માનવી જીવનો પણ બલિદાન એ માગે છે. અને મેં સાંભળ્યું છે કે અમેરિકામાં પણ માનવી બલિદાનો આપવામાં આવે છે, કે જે બહાર ખુલ્લેઆમ પડતું નથી. 5મી બાબત, શૈતાન અને દુષ્ટ આત્માઓને ધરવામાં આવેલો પ્યાલો અને પીણું અથવા ખોરાક, એના વિશે બાઇબલ આપણને કહે છે. શૈતાનને અને દુષ્ટ આત્માઓને ધરવામાં આવેલા પ્યાલા, પીણું, ખોરાક. હા, 1 કોરિન્થી 10મો અધ્યાય 21મી કલમ કે છે, 1 કોરિન્થી 10 અને 21, તમે પ્રભુના પ્યાલા સાથે દુષ્ટ દેવતાઓનો પ્યાલો પી શકતા નથી. બાઇબલ આપણને ના પાડે છે, શૈતાન અને દુષ્ટ આત્માઓના પ્યાલા તમે પી શકતા નથી. એમને ધરવામાં આવેલા ખોરાક અને ખોરાકની ચીજો તમે લઈ શકતા નથી. તેમજ તમે પ્રભુની મેજની સાથે દુષ્ટ દેવતાઓની મેજના ભાગીદાર થઈ શકતા નથી. વલાઓ, એટલા જ માટે ઘણીવાર આપણા ખ્રિસ્તી મા બાપોએ અને આપણા ખ્રિસ્તી વડવાઓએ, વડીલોએ આપણને શીખવ્યું છે કે નૈવેદ્ય નહીં ખાવાનું, હાથમાં બી નહીં લેવાનું. હા, એ પ્રસાદીના નામે તમને કંઈ પણ આપે, ગમે તેટલું એ સ્વાદિષ્ટ કેમ ના હોય, તો પણ નહીં અડવાનું,
નહીં લેવાનું, નહીં ખાવાનું. અમે જો કે દુષ્ટ આત્માઓની મૂર્તિઓને એ ધરવામાં આવે છે. અને તમે જુઓ કે આ દુષ્ટ આત્માઓને ધરાવેલી વસ્તુઓ તમારી અંદર જાય તો એ ભયંકર દુષ્ટ આત્માનું કાર્ય અને દુષ્ટ આત્માના હુમલા તમારી ઉપર શરૂ કરી દઈ શકે છે. આ શૈતાનના એ બંધનમાં તમે આવી જઈ શકો છો. આ એ હુક જેવું કામ કરે છે. હા, હુક જેવું, કે અંદર જઈને એ હુક જેવું ત્યાં લટકી પડે તમને અને ભયંકર બંધનો લાવે છે. હા, એ રોગ અને મંદવાળ ના બંધનો લાવે છે. ગઈકાલે સવારે જ એક બેન સાથે એમણે મને ફોન કર્યો અને હું વાત કરતો હતો અને મને કે બાળક સાહેબ, તમે મારા માટે પ્રાર્થના કરો, કારણ કે મારું માથું બહુ સખત દુખે છે. સાથે સાથે જે વિચક્રાફ્ટ છે અને દુષ્ટ આત્માઓ છે તે મને હેરાન કરે છે અને મારા માટે પ્રાર્થના કરો કે મારો છુટકારો એમાંથી થાય. કારણ કે ઘણા વખતથી આવું મને થયા કરે છે કે દુષ્ટ આત્માઓ મને ખૂબ જ રંજાડે છે, હેરાન ને પરેશાન કરે છે. અને એટલે પછી અમુક સૂચનાઓ એમને આપી અને ત્યારબાદ એમના માટે પ્રાર્થનાઓ કરવાની શરૂઆત કરી અને પ્રભુ ઈસુના લોહીનું સામર્થ્ય અને પરાક્રમ મેં માગ્યું, પવિત્ર આત્માનું સામર્થ્ય માગ્યું અને પવિત્ર આત્માનું એનોઇન્ટિંગ ને અભિષેક માગ્યા. આ પ્રભુ ઈસુના નામનું સામર્થ્ય અને પરાક્રમ વહેતા કર્યા અને પ્રાર્થનાની અધવચ્ચે જ એ બહેનો ચીસો પાડે ને ભયંકર રીતે એમને ટ્રેમ્બલિંગ થઈ ગયું, સખત ધ્રુજારી છૂટી ગઈ અને ખાસું એ ધ્રુજારીને એ બધું ચાલ્યું અને પછી આખરે એમનો છુટકારો થઈ ગયો. હા વાલાઓ, તમે જુઓ કે બાઇબલ આપણને સ્પષ્ટ ના કે છે કે દુષ્ટ દેવતાઓનો પ્યાલો પી શકતા નથી. દુષ્ટ દેવતાઓની ઇમેજના તમે કોઈ પણ ખોરાક ના ભાગીદાર થઈ શકતા નથી. એ ભયંકર શારીરિક પરિસ્થિતિ અને આત્મિક પરિસ્થિતિને ભયંકર મુશ્કેલીઓ તમારા જીવનમાં શૈતાન એ લાવે છે ને એનું બંધન એ હુકની જેમ સખત રીતે પકડાઈ જાય છે. ને માટે આપણે તેનાથી દૂર રહીએ એ ખૂબ જરૂરી છે. છઠ્ઠી બાબત, તમે જો કે શૈતાનના પૂજારીઓ હોય છે. શૈતાનના એ ભજનમાં દોરનારા હોય છે અને શૈતાનની ઉપાસનામાં દોરનારા એના પૂજારીઓ હોય છે. અને બાઇબલ આ પ્રમાણે આપણને જણાવે છે. 2 કોરિન્થી 11મો અધ્યાય 14 થી 15 કલમ. 2 કોરિન્થી 11 14 થી 15 કલમ. અને એમાં કઈ આશ્ચર્ય નથી, કેમ કે શૈતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે. તમે જો કે શૈતાન પ્રકાશના દૂતનો વેશ લે છે. તેથી જો તેના સેવકો પણ ન્યાયપણાના સેવકોનો વેશ લે, લોકોને ભૂલાવા માટે, જૂઠાણામાં નાખવા માટે વેશ લે, તો તે કઈ મોટી વાત નથી. તેઓના કામ
પ્રમાણે તેઓનો અંત આવશે, એમ બાઇબલ ત્યાં ન્યાય કરે છે. ગલાતીઓનો પત્ર એનો 1 અધ્યાય તેની 7 અને 8 કલમ. ગલાતી 1:7 અને 8. તે બીજી સુવાર્તા નથી, માત્ર કેટલાક તમને હેરાન કરે છે અને ખ્રિસ્તની સુવાર્તાને ઉલટાવી નાખવા ચાહે છે. અમે જો કે શેતાન ને શેતાનના એ પૂજારીઓને, એના સેવકો એ શેતાનના દૂતનો વેશ લે છે અને પ્રકાશના દૂતનો વેશ લે છે અને પ્રભુ ઈસુની જે સુવાર્તા અને બાઇબલના વચનોને ઉલટાવી નાખે છે. તમે જો કે બાઇબલ પોતે જ આપણને કહે છે કે ખ્રિસ્તની સુવાર્તા અને ઈશ્વરના વચનોને એ શું કરે છે? ઉલટાવી નાખે છે. પણ જે સુવાર્તા અમે તમને પ્રગટ કરી તે વિના બીજી સુવાર્તા જો અમે અથવા આકાશનો કોઈ દૂત, હવે શેતાન એ પતિત થયેલો દૂત છે, એ કુવાર્તા લાવે છે. સુવાર્તા નહીં, કુવાર્તા, જુઠ્ઠી ને અંધકારના જ્ઞાનની વાતો એ લઈને આવે છે. પણ એ પ્રકાશ ની રીતે આપણે આગળ રજૂ કરે છે. તો કે જે તે વિના બીજી સુવાર્તા જો અમે અથવા આકાશના કોઈ દૂત પણ તમને પ્રગટ કરે છે તો તે શ્રાપિત થાઓ. બાઇબલ એને શ્રાપ આપે, શ્રાપિત થાઓ. તમે જુઓ કે શેતાનનું ધર્મ પુસ્તક છે. અહીંયા અમેરિકામાં તો એને સેટનિક બાઇબલ એવું કહે છે. શેતાનનું ધર્મ પુસ્તક છે. અને બાઇબલમાં જે બધું લખવામાં આવ્યું છે એને એ લોકોએ ઉલટાવી નાખ્યું છે. ઉલટાવી નાખ્યું છે. હા, એને વિરુદ્ધનું બધું લખ્યું છે. જેમ કે આપણા બાઇબલની અંદર 10 આજ્ઞાઓ છે, હા, નિર્ગમનના 20મા અધ્યાયમાં. તો એ લોકોએ ઉલટાવી નાખી છે બધું જ. એમાં એ લોકો ઉલટાવી નાખીને ત્યાં એમનું એ શેતાનનું ધર્મ પુસ્તક, મા બાપનું સન્માન કરવું નહીં, ચોરીઓ કરવી, જૂઠું બોલવું, વ્યભિચાર કરવો, ખૂન કરવા, ઈર્ષાઓ કરવી, મૂર્તિઓની ઉપાસના કરવી, મૂર્તિઓને ભજવી, વગેરે વગેરે. તમે જો કે આખું જ બાઇબલના શિક્ષણની વિરુદ્ધનું એમાં લખવામાં આવ્યું છે. મેલી વિદ્યા કરવાના પુસ્તક, જંતર મંતર કરવાની વિદ્યા, એ બધું પણ એ લોકો અંદર લખે છે. અને આપણે વાંચીએ છીએ કે તમે જુઓ કે જે એક દાખલો આપું, આ માણસ એ અમેરિકામાં હતો, ઇન્ડિયાનો, રાઈટ? ભગવાન શ્રી રજનીશ, એ પોતાને ભગવાન કહેતો. એ ફિલોસોફર હતો. ઇન્ડિયાની અંદર એ ફિલોસોફીનો પ્રોફેસર હતો અને બહુ સખત રીતે એના ફિલોસોફીના જ્ઞાનથી એ હવે પોતાને ભગવાન પુરવાર કરતો હતો. અને એને એટલા બધા પુસ્તકો લખ્યા છે, અમુક મેં જોયા છે અને એના પાના ઉથલાયા છે મેં. અને તમે જુઓ કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખોટા છે. એના પુસ્તકોની અંદર એને જે બધા લખાણો કર્યા છે એ દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખોટા છે, ઈસુ ખ્રિસ્ત પ્રભુ નથી, એવું એ પુરવાર કરવા ના બધા દલીલો કરે છે. અંદર બધા એવી વાતો કરે, એવી ચર્ચાઓ કરે, એવી દલીલો કરે છે પુસ્તકની અંદર. અને પછી એમ પુરવાર કરવા પ્રયત્ન કરે છે કે હું ભગવાન રજનીશ, હું ભગવાન છું ને હું ઈશ્વર છું.
એના પુસ્તકોનો સારાંશ આ છે કે એ પોતાને ભગવાન અથવા ઈશ્વર હોવાનો દાવો કરે છે અને એની જે પ્રક્રિયા હતી કે પુષ્કળ ધોળિયાઓને બધા જાતના લોકોને ભેગા કરે મોટા હોલની અંદર અને જે શિક્ષણ એને આપેલું કે જો તમારે ભગવાન સાથે એક થવું હોય તો તમારે સેક્સ કરવું પડે. હા, કે જે સેક્સ દ્વારા તમે ભગવાનની સાથે એક થાવ છો. અને આ ચાલ્યું બહુ ચાલ્યું. આખરે એ માણસને અને એના ફોલોઅર્સને કાઢી મૂકવામાં આવ્યા. તમે જુઓ કે આ રીતે તમે જો કે ઘણી બધી સ્ત્રીઓને માણસોને એક હોલમાં ભેગા કરીને એ પોતે સ્ટેજ પર રહીને એવા ખોટા કામો કરતો હતો, કૃત્યો કરતો હતો અને ઓડિયન્સમાં પણ બીજા લોકોને પાસે કરાવતો હતો ને ત્યાં સખત ધૂન વગાડવામાં આવે બધા સંગીતોની ને વગેરે વગેરે અને આખરે એને કાઢી મૂકવામાં આવ્યો. તમે જુઓ કે શૈતાન ના આ સેવકો છે અને કેટલી ભયંકરતા એ લોકો આચરે છે કે જેનું વર્ણન આપણે ના કરી શકીએ. સાતમી બાબત કે શૈતાનનું રાજ્યાસન છે. શૈતાનનું રાજ્યાસન છે અને ત્યાં પ્રકટીકરણનું પુસ્તક તેનો 13મો અધ્યાય બીજી કલમ કે છે પ્રકટીકરણ 13:2 જે સ્વાપદને મેં જોયું તે ચિત્તાના જેવું તેના પગ રીંછના પગના જેવા હતા અને તેનું મોં સિંહના મોં જેવું હતું ને તેને અજગરે પોતાનું પરાક્રમ, પોતાનું રાજ્યાસન અને તથા પોતાનો અધિકાર આપ્યા. તમે જો કે શૈતાનનું રાજ્યાસન છે. હા, ડેવિલ્સ થ્રોન. આ ન્યૂ મેક્સિકો નામનું સ્ટેટ છે આપણા અમેરિકાની અંદર અને ત્યાં ડેવિલ્સ થ્રોન છે અને ત્યાં જે સેરિટોસ હિલ્સ છે ત્યાં એન્ડેસાઇટ પોર્ફ્રી રોક્સ છે અને ત્યાં શૈતાનનું રાજ્યાસન છે, ડેવિલ્સ થ્રોન. પછી નોર્થ કેરોલિનાની અંદર વ્હાઇટ સાઇડ માઉન્ટેન એ ત્યાં શૈતાનનું રાજ્યાસન છે, ઇઝ અ ડેવિલ્સ થ્રોન. આઇડાહોની અંદર 7 ડેવિલ્સ માઉન્ટેન્સ. 7 ડેવિલ્સ માઉન્ટેન્સ ની અંદર 7 શૈતાનના પહાડો, એમાં શૈતાનનું રાજ્યાસન છે. અને તમે જુઓ કે એ શૈતાનનું રાજ્યાસન એકદમ બ્લેક, જાણે કે મોટું કાળું સિંહાસન અને એવી બ્લેક ડેકોરેશન કરવામાં આવ્યું હોય છે અને એ પાછળ જે ટેકો દેવાનું એના ઉપર 2 બ્લેક મોટા સિંગડા, હા, શૈતાનના સિંગડા, 2 બ્લેક સિંગડા અને સોલિડ મેગોની વુડ અને બ્લેક વેલ્વેટ એનું એ સિંહાસન એ લોકો શૈતાનનું રાજ્યાસન બનાવે છે. અને એટલા માટે તમે જો કે શૈતાનનું રાજ્યાસન છે. અલગ અલગ જગ્યાઓએ એના રાજ્યાસન એ લોકોએ ઉભા કરેલા છે. 8મી બાબત, શૈતાન ની આરાધના કરનાર લોકો છે. શૈતાનની ઉપાસના કરનાર, આરાધના કરનાર લોકો છે. પ્રકટીકરણ 13મો અધ્યાય અને 4થી કલમ, પ્રકટીકરણ 13 અને 4. અને અજગરે સ્વાપદને અધિકાર આપ્યો હતો, તેથી તેઓએ તેની આરાધના કરી
વળી તેઓએ સ્વાપદની પણ આરાધના કરી, અજગરની આરાધના કરી, શૈતાનની આરાધના કરી, સ્વાપદની ખ્રિસ્ત વિરોધીની આરાધના કરી અને કહ્યું સ્વાપદના જેવું બીજું કોણ છે અને એની સામે લડી શકે એવું કોણ છે? તમે જો કે શૈતાનની આરાધના કરનારા ભયંકર રીતે આવી મેલી વિદ્યા ને જંતર મંતર અને આવી શૈતાની પૂજા કરનારા એ લોકો છે. માથીની સુવાર્તા 13મો અધ્યાય 38 થી 39મી કલમ, માથી 13:38 થી 39. અને ખેતર જગત છે અને સારા બી રાજ્યના સંતાન છે, પણ કડવા દાણા શૈતાનના સંતાન છે. જોઈ, કડવા દાણા શૈતાનના સંતાન છે. આ શૈતાનના સંતાન આપણી આસપાસ જ છે આ જગતમાં. અને જે વૈરીએ એટલે કે શૈતાને તે વાવ્યા તે શૈતાન છે. જે વૈરીએ તે વાવ્યા તે શૈતાન છે. અને કાપણી જગતનો અંત છે અને કાપનારા દૂતો છે. અને આ રીતે આપણે જોઈએ છીએ કે શૈતાનના સંતાન છે, શૈતાનના લોકો છે, શૈતાનની આરાધના કરનારા લોકો છે. અને બાઇબલ આપણને સ્પષ્ટ એ બધી બાબતો જણાવે છે. અને હવે છેલ્લે તમે જો કે શૈતાનના ફોર્ચ્યુન ટેલર્સ, ભવિષ્ય ભાખનારા, શૈતાનના એ પ્રબોધકો છે અને ભવિષ્ય ભાખનારા જ્યોતિષીઓ છે, જોશ જોનારા અને સાયકિક્સ, મીડિયમ્સ, હોરોસ્કોપ અને એસ્ટ્રોલોજી કરનારા, ટેરોટ કાર્ડ, વીજી બોર્ડ અને આવું બધું કરનારા, એ બધા એમના બધા સાધનો હોય છે. અને એ સાધનો દ્વારા પણ એ લોકો, તમે જો કે એ ફોર્ચ્યુન ટેલિંગ અને શૈતાન દ્વારા શૈતાન પ્રેરિત ભવિષ્ય ભાખે છે અને જોશ જુએ છે અને એના સાધનો હોય છે. વર્ષો પહેલા અમારા ચર્ચની અંદર, મારું ચર્ચ બહુ વર્ષો પહેલા બેઝિકલી વ્હાઇટ અમેરિકન ચર્ચ હતું અને એમાંના અમુક લોકો ભેગા થઈને આ પેલું વીજી બોર્ડ લાવે. આ વીજી બોર્ડ એ શૈતાનના દુષ્ટ આત્માઓથી ચાલતું એ બોર્ડ હોય છે, બહુ ભયંકર હોય. અને એના ઉપર જે બધી કુકીઓ હોય એ દુષ્ટ આત્માઓ દ્વારા એ ખસે ને ફરે અને એને પૂછે કે મારી ચાવી ખોવાઈ ગઈ, તમારી ચાવી ક્યાં છે? તે કુકી ખસે ને બતાવે અને લોકોને એમ લાગે કે આ તો મજા પડે એવું છે, મજા પડે એવું છે. અને આ રીતે એને પ્રશ્નો પૂછે અને પેલી કુકીઓ ખસે અને આ રીતે જવાબો આપે ને સમજો કે દુષ્ટ આત્મા દ્વારા થાય છે. અને એમાંથી એક બે જણાને દુષ્ટ આત્મા વળગી ગયા, તે આ વર્ષ સુધી મેન્ટલ ઇન્સ્ટિટ્યુશનમાં હતા. તમે જુઓ કે એમના મગજ શૈતાનના દુષ્ટ આત્માઓએ એવા કોરી ખાધા કે એમને મેન્ટલ ઇન્સ્ટિટ્યુશન્સમાં મૂકી દેવા પડે. અને એટલે તમે જોયું કે આ બધી ભયંકર બાબતો છે. અને આપણે વાંચીએ છીએ કે બાઇબલ તો એનો સખત વિરોધ કરે છે. પ્રેરિતોના કૃત્ય 16મો અધ્યાય તેની 16 થી 18 કલમ, પ્રેરિતોના કૃત્ય તેનો 16મો અધ્યાય અને તેની 16મી કલમથી આપણે વાંચીએ છીએ, અમે પ્રાર્થનાના સ્થાને જતા હતા
ત્યારે એક જુવાન દાસી અમને મળી, તેને અગમ સૂચક આત્મા વળગ્યો હતો. જોયું? અગમ સૂચક, ભવિષ્ય ભાખવાનો અને એવી બધી વાતો કરનારો દુષ્ટ આત્માને વળગેલો હતો. અને તે ભવિષ્ય કથન કરી ને પોતાના માલિકોને ઘણો લાભ કરતી હતી. એના માલિકોને ઘણો બધો લાભ કરતી હતી. તમે જુઓ કે આજે આપણા જમાનાની અંદર તો આ મિલિયન્સ ઓફ ડોલરનો બિઝનેસ છે. ઓકે, મિલિયન્સ ઓફ ડોલર્સનો બિઝનેસ છે. એવા ફોર્ચ્યુન ટેલર્સ, જોશ જોનારા, ભવિષ્ય ભાખનારાઓનો જે વ્યવસાય છે એ મિલિયન્સ ઓફ ડોલર્સનો બિઝનેસ છે. ઘણા બધા એનો લાભ લેવા જાય છે. અને અહીં બાઇબલ કહે છે કે પોતાના માલિકોને ઘણો લાભ કરતી હતી ભવિષ્ય કથનો કરીને. જોયું? તેણે પાઉલની તથા અમારી પાછળ આવીને બૂમ પાડીને કહ્યું કે આ માણસો પરાત્પર દેવના સેવકો છે, જેઓ તમને તારણનો માર્ગ પ્રગટ કરે છે. તમે જુઓ કે ઘણા દિવસો સુધી આ રીતે એ દુષ્ટ આત્મા પાઉલને એમને પરેશાન કરતો હતો ને પછી આખરે પ્રભુ ઈસુના નામથી એ દુષ્ટ આત્માને ધમકાઈને પાઉલે કાઢી નાખ્યો અને પેલામનો બિઝનેસ બંધ થઈ ગયો. હા, ભવિષ્ય કથનો ને ફોર્ચ્યુન ટેલિંગ ને એ જોશ જોવાનો ને એ ભવિષ્ય ભાખનારાનો બિઝનેસ બંધ થઈ ગયો. પણ આજે એ મિલિયન્સ ઓફ ડોલર્સનો બિઝનેસ છે. હા, એ શેતાન દ્વારા ચાલે છે ને એના દુષ્ટ આત્માઓ દ્વારા ચાલે છે. પણ બાઇબલ તો એને બહુ સખત રીતે વખોડી નાખે છે. લેવીઓનું પુસ્તક તેનો 19મો અધ્યાય અને તેની 31મી કલમ. લેવીઓનું પુસ્તક અને તેનો 19મો અધ્યાય અને 31મી કલમ. તમે ભૂત વૈદોની, ભૂતના વૈદો હોય છે, જોયું? એટલે કે વિચ ડોક્ટર્સ અંગ્રેજીમાં. ભૂત વૈદોની તરફ તથા જાદુગરોની તરફ ન ફરો, તેઓને શોધી કાઢીને તેઓથી અશુદ્ધ ન થાઓ. એમની પાછળ ના જાઓ. હું યહોવા તમારો દેવ છું. આ સખત રીતે બાઇબલ આપણને એના વિશે ના કહે છે. લેવીઓનું પુસ્તક 20મો અધ્યાય ને 6ઠી કલમ. અને જે જન અથવા જે વ્યક્તિ ભૂત વૈદોની તરફ તથા જાદુગરોની તરફ ફરીને તેમની પાછળ વંઠી જાય છે, તે જનની વિરુદ્ધ, તે વ્યક્તિની વિરુદ્ધ હું મારું મુખ રાખીશ ને તેને ને તેના લોકો મધ્યથી નાબૂદ કરીશ. એને નાબૂદ કરી નાખીશ, ખલાસ કરી નાખીશ. ખરેખર તો એ દુષ્ટ આત્માઓ જ એને ખલાસ કરી નાખે. ત્યાં લેવીઓનું પુસ્તક તેનો 20મો અધ્યાય ને 27મી કલમમાં પણ વળી જે પુરુષ તથા સ્ત્રી ભૂત વૈદ હોય, વિચ ડોક્ટર હોય કે જાદુગર હોય, તેઓ નિશ્ચય માર્યા જાય કે છે. તેઓને પથ્થરે મારવા, તેમનું લોહી તેમને માથે. અને આ રીતે આપણે જોઈએ છીએ કે ઈશ્વરનું વચન બહુ સખત રીતે એની વિરુદ્ધ બોલે છે. ત્યાં પુણ્ય નિયમનું પુસ્તક તેનો 18મો અધ્યાય અને તેની 10મી કલમ. પુણ્ય નિયમ 18 અને 10. તારી મધ્ય એવો કોઈ જન હોવો ન જોઈએ કે જે પોતાના દીકરાને કે દીકરીને અગ્નિમાં ચલાવતો હોય, કે જોશ જોતો હોય, કે શકન જોતો હોય,
કે ધંતર મંતર કરનાર, કે જાદુગર, કે મોહિની લગાડનાર, કે મૂઠ મારનાર, કે ઇલ્મી, કે ભૂવો હોય. કેમ કે જે કોઈ એવા કામ કરે છે તેને યહોવા કંટાળે છે, અને એવા અમંગળ કામોને લીધે તે યહોવા તારો દેવ તેઓને તારી આગળથી હાંકી કાઢે છે. અને એટલે તમે જુઓ કે હજુ તો ઘણી બધી બાબતો છે, પણ આપણે અહીંયા બંધ કરીએ છીએ. હા, શૈતાન નો જુઠ્ઠો છેતરનારો એ ધર્મ છે, જ્યાં શૈતાનની જુઠ્ઠી છેતરનારી ધાર્મિક વ્યવસ્થા એને ચારે બાજુ ઉભી કરી છે, અને કેટલા બધા એને ધર્મો ઉભા કર્યા છે કે જે બાઇબલની વિરુદ્ધના કામો તેઓ કરે છે, અને પ્રભુ ઈસુથી કે જે ખરેખર સાચા ને ખરા તારણહાર છે એનાથી દૂર લઈ જવાને માટે, લોકોને અંધકારમાં ભટકાવી દેવાને માટે જુઠ્ઠી બાબતો પાછળ તેમને ભટકાવી દે છે. આવો આપણે પ્રાર્થના કરીએ, આપણી આંખો બંધ કરીએ. વાલાઓ, આ છેલ્લા દિવસો છે કે જ્યારે શૈતાનનું જોર ચારે તરફ વધી રહ્યું છે, શૈતાનના દુષ્ટ આત્માઓનું જોર પુષ્કળ ને પુષ્કળતા એ વધી રહ્યું છે. અને તમે જુઓ કે આ શૈતાનના આ બધા આવા અંધકારના વ્યવસાયો એ વધારે ને વધારે વધી રહ્યા છે. શૈતાનની ખુલ્લેઆમ ઉપાસના કરવામાં આવે છે, અને ત્યારે બાઇબલ આપણને તેનાથી દૂર રહેવા વિશે આપણને ચેતવણી આપે છે. તો પ્રભુના વચનોની ચેતવણીને આપણે આધીન થઈએ અને પ્રભુને કહીએ કે પ્રભુ, શૈતાન ને શૈતાનના અંધકારી પરિબળો અને દુષ્ટ આત્માઓ અને તેની અંધકારની સત્તાઓથી પ્રભુ મને દૂર રાખો, અને કેવળ પ્રભુ ઈસુની ને જ વળગી રહેવાને માટે, અને પ્રભુ ઈસુને વિશ્વાસુ રહેવાને માટે, પ્રભુને જ સોંપાયેલું જીવન જીવવાને માટે પ્રભુ તમે મારી સહાય કરો, એવી અમારી પ્રાર્થના છે. એ પ્રાર્થના તમારા હૃદયમાં કરો, અને પ્રભુને તમારા જીવનનું સંપૂર્ણ સ્વાર્પણ કરો. પ્રભુને કહીએ, પ્રભુ તમારા લોહીથી અમને ઢાંકો, તમારા લોહીથી અમને ધુઓ અને શુદ્ધ અને પવિત્ર કરો. અમારા સર્વ પાપોની અમને ક્ષમા આપો. અંધકાર ને અંધકારની બાબતોથી તમે અમને દૂર રાખો અને અમને બચાવી રાખો. અને પ્રભુ તમારા માર્ગોમાં, તમારા વચનોના પ્રકાશમાં ચાલવાને માટે અમારી સહાય કરો. અને પ્રભુ, શૈતાનની છેતરામણીની વ્યવસ્થામાં અને એની છેતરામણીની માયાજાળમાં મેં ફસાઈએ નહીં, માટે અમારી સહાય કરો. અને પ્રભુ, જે સાચા ઈશ્વર, સાચા તારણહાર, સાચા પ્રભુ બાઇબલ એ જીવતા ઈશ્વરનું સાચું પુસ્તક અને એના વચનોને વળગી રહેવાને માટે પ્રભુ તમે અમારી સહાય કરો. પ્રભુ, અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. તારના પ્રભુ ઈસુને નામે માગીએ છીએ.